નમસ્કાર મિત્રો. સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ બ્રાન્ચ ધરાવતો જ્વેલરી શોરૂમ જીલ જ્વેલર્સ દ્વારા શરૂ કરાયેલી આ મોટિવેશનલ ચેનલમાં આપ સૌનું ફરીથી એકવાર દિલથી સ્વાગત છે. હું નવનીત રોજેસરા ફરી એકવાર આપની સમક્ષ હાજર છું. મિત્રો, આજે એક બહુ સરસ વાત કહેવી છે. એક ટ્રેન ચાલી જઈ રહી હતી, મુસાફરો બેઠેલા હતા અને એક વૃદ્ધ માજી ડબ્બામાં પોતાના જીવન નિર્વાહ માટે ભીખ માંગી રહ્યા હતા. બંને આંખે અંધ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા. ઉપરની સીટ પર બેઠેલા એક ભાઈએ આ માજીને દેવા માટે પૈસા આપ્યા. નીચેના ભાઈએ તેમની પાસેથી પૈસા લઈ અને માજીને હાથમાં દીધા અને માજીએ ખૂબ આશીર્વાદ આપ્યા કે બેટા તારું ખૂબ સારું થાવ, ખૂબ સુખી થાવ. પેલા ભાઈ હસી પડ્યા કે માજી, મેં તો પૈસા નથી આપ્યા, પૈસા તો બીજા કોઈ આપ્યા છે અને આશીર્વાદ તમે મને આપો છો. માજી કે બેટા, મારી આંખો નથી, મને નથી દેખાતું, પણ ઈશ્વરને તો દેખાય છે ને. મારી દુઆઓ આંધળી નથી, એ તો જ્યાં જવાની છે તેનું ચોક્કસ સ્થાન શોધી અને ત્યાં જ જશે. મિત્રો, કેવી સરસ વાત છે. આપણા સંબંધો પણ કંઈક આવા થવા જઈ રહ્યા છે. દરેક વસ્તુમાં આપણે જે કંઈ કામ કરીએ છીએ તેમાં બદલાની અપેક્ષા રાખતા હોઈએ છીએ. ઇવન ઈશ્વર પાસે પણ આપણે કંઈક કરીએ છીએ, ઈશ્વર માટે પણ કંઈક કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તો પણ આપણને બદલામાં ઈશ્વર તરફથી સુખ, સમૃદ્ધિ, શાંતિ કે સ્વર્ગની અપેક્ષા ચોક્કસ હોય છે. હું માનું છું કે આ પ્રેમ, ભક્તિ કે ધર્મ નથી. આવું તો વેપારમાં હોય. હું તમને કંઈક આપું, તમે મને કંઈક આપો. હું તમને આ કહું, તમારે આમ કરવાનું. મારે આમ નહીં કરવાનું તો તમારે આમ નહીં કરવાનું. આ તો લેવડ દેવડ છે. એક આપણા મૂર્ધન્ય હાસ્યકાર લેખકનો કિસ્સો મને આ ક્ષણે યાદ આવે છે. એમના પત્નીને અલ્ઝાઇમરનો રોગ થયેલો અને આ રોગમાં યાદશક્તિ નથી હોતી. આ વ્યક્તિ ભૂલી જતા હોય છે, પણ છતાં તેઓ રોજ સાંજે તેમની સાથે ચા પીવા જતા. તેમના મિત્રોએ કહ્યું કે તે તો તમને ઓળખતા નથી, તો તમારે નિયમિત રીતે આમ જવાથી શું ફાયદો? એનું શું કારણ? લેખકે બહુ સરસ જવાબ આપ્યો કે તે તો મને નથી ઓળખતા, મારા પત્ની મને નથી ઓળખતા, એનો રોગ થયો છે, પણ હું તો ઓળખું છું ને, મને તો ખબર છે ને. મિત્રો, આ પ્રેમ છે, આ ભક્તિ છે અને આ કર્મ છે. કર્મનો સિદ્ધાંત પણ આ કહે છે, ડુ યોર બેસ્ટ, ડુ યોર વર્ક, ડોન્ટ even if you ask from God, don't ask. There is no need of asking from God. ભગવાનને ખબર જ છે, તમારા કર્મને પણ ખબર છે. તમે જે કર્મ કરો છો, પ્રેમથી કરો, લાગણીથી કરો, તમારા દિલથી કરો, બીજું કંઈ નહીં. તમને જે કંઈ ફળ મળવાનું હશે તે તો મળશે કે નહીં મળે, પણ તમારા દિલને તો શાંતિ મળશે ને કે મેં તો આ મારું કામ કર્યું, હવે સામેવાળો જાણે. મિત્રો, બસ આ જ વાત સાથે આજનો આ એપિસોડ પૂર્ણ કરું છું. આપને અમારો આ ચેનલ ગમતી હોય, અમારા વિડીયો ગમતા હોય તો ચોક્કસ લાઈક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય હિન્દ.